ભારતની આઝાદીની લડતમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે તેવી ઐતિહાસિક દાંડી કૂચના સ્મરણાર્થે આજે સમગ્ર દેશ આ દિવસને યાદ કરી રહ્યો છે। 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી આ અહિંસક લડતે બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતીયોના અવાજને વિશ્વ સ્તરે ગૂંજતો કર્યો હતો। 12 માર્ચે રાષ્ટ્રપિતા ગાંધીજીએ સાથીદારો સાથે આ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડી કૂચની શરૂઆત કરી હતી અને 24 દિવસના અંતે 6 એપ્રિલ 1930ના રોજ નવસારી પાસે આવેલું દરિયા કિનારા દાંડી ગામ ખાતે પહોંચી મીઠું હાથમાં લઈ અંગ્રેજ સરકારના મીઠા પરના અન્યાયીકર અને એકાધિકારનો વિરોધ કર્યો હતો। ગાંધીજીએ તેમના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ પદયાત્રા શરૂ કરી હતી। 24 દિવસ સુધી દરરોજ 10 માઇલનું અંતર કાપીને આ કૂચ જ્યારે આગળ વધતી હતી ત્યારે માર્ગમાં હજારો ભારતીયો આ લડતમાં જોડાતા ગયા। ભરૂચ ખાતે પણ સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં તેઓ રોકાયા હતા, જે આજે દાંડી કૂચ વિશ્રામ સ્થળ તરીકે ઓળખાય છે। આ માત્ર એક યાત્રા નહીં પણ જન આંદોલન બની ગઈ હતી। 6 એપ્રિલના રોજ સવારે 6:30 કલાકે દાંડીના દરિયા કિનારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો હતો। આ ઘટનાએ સમગ્ર દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં પ્રાણ ફૂંક્યા હતા। આ લડત બાદ 4 મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં આઝાદીની મશાલ આખા દેશમાં પ્રગટી ચૂકી હતી। દાંડી કૂચ અને ધરાસણા સત્યાગ્રહે વિશ્વનું ધ્યાન ભારતની આઝાદીની લડત તરફ આકર્ષિત કર્યું અને બ્રિટિશ શાસનની નૈતિક હારની શરૂઆત કરી હતી।